ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો રાજ્યના છેવાડાના માનવ સુધી પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 30 ઇલેક્શન વોર્ડમાં વોર્ડ દીઠ 2 યાત્રા એમ કુલ 60 સ્થળો પર આયોજન કરાયું હતું। આજ રોજ સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન ખાતે જોગાણી પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રુણેશભાઈ મોદી, દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા, ગટર સમિતિ ચેરમેન કેયુરભાઈ ચપટવાડા, પૂર્વ મેયર અને પાલિકા સભ્ય હેમાલીબેન બોઘાવાલા સહિતના મહાનુભાવો હસ્તે કાર્યક્રમનો શુભારંભ થયો હતો। આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય પ્રુણેશ મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિકસિત ભારતનો સંકલ્પ અને 2047માં ભારત કેવું હોવું જોઈએ તેની પરિકલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભગવાનના બિરસા મુંડાજીની જન્મ જયંતિના દિવસે એટલે કે 15 નવેમ્બરથી શરૂઆત થઈ હતી। આજે આપણા રાંદેર ઝોનની અંદર છે ત્યારે હંમેશા વિકસિત ભારતની વાતો અને વિકસિત ભારત કેવું હોવું જોઈએ તેના માટેનો રોડમેપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૈયાર કર્યો છે। આવનારા 2047માં વિકસિત ભારત થશે અને આખી દુનિયામાં માર્ગદર્શિત કરતું ભારત બનશે તેમ જણાવ્યું હતું। પીડિત, વંચિત, મજદૂર, કિસાન અને ગરીબમાં ગરીબ વ્યક્તિને કેન્દ્ર સરકાર આદરણીય મોદી સરકારના અનેક લાભો મળે। એ બાળક હોય, વૃદ્ધ હોય, વ્યક્તિ હોય, મહિલા હોય, દિવ્યાંગ હોય, કોઈ પણ સમાજના કોઈ પણ જ્ઞાતિના તમામ લોકોને જે વંચિત છે, ખરેખર હકદાર છે, એને લાભ મળે। અનેક પ્રકારના લાભ મળે। શૌચાલય હોય, આવાસ હોય, વીજળી કનેક્શન હોય, ગેસ સિલિન્ડર હોય, શુદ્ધ પીવાનું પાણી હોય, અનેક પ્રકારની સુવિધા મળે। અને આવનારા 25 વર્ષમાં ભારતની અંદર તમામ વ્યક્તિ કોઈ બેરોજગાર ના હોય, દરેક પાસે મકાન હોય, દરેક પાસે પોતાનું ઘર હોય, દરેક પાસે શૌચાલય હોય, દરેક વ્યક્તિના ઘરમાં વીજળી હોય, દરેક વ્યક્તિ પાસે અનેક ભૌતિક સાધન સુવિધા હોય, દરેક વ્યક્તિ વેપાર ધંધાથી કામ પર લાગ્યો હોય। આમ 100%નો ટાર્ગેટ સાથે આવનારા 25 વર્ષમાં વિકસિત ભારતની જે કલ્પના જે મોદી સાહેબે મૂકી છે એને સાકાર કરવા માટે મોદી સાહેબે તમામ શક્તિ લગાડી છે। એનું શરૂઆત એટલે અમૃતકાળમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા। વાત કરીએ તો 25 વર્ષના લક્ષ્યાંક સાથે યાત્રા નીકળી રહી છે। 9 વર્ષથી વધુ સમય થઈ ગયો, કેટલા પીડિતોના આંસુ લૂછે સરકારે? 9 વર્ષમાં આપ જોઈ શકો છો 46 કરોડથી વધુ જનધન એકાઉન્ટ ખુલ્યા છે। 11 કરોડ ખેડૂતોને એનો દર વર્ષે 6,000નો નિયમિત આપણે કિસાન સન્માન નિધિ પ્રાપ્ત થઈ છે। 10 કરોડથી વધુ મહિલાને ગેસ સિલિન્ડર પ્રાપ્ત થયા છે। 3.5 કરોડ મકાનો કે જેમાં 17 કરોડ લોકો રહે છે આવાસ પ્રાપ્ત થયા છે। આમ 10 કરોડથી વધુ શૌચાલય બનાવ્યા છે। આમ અત્યારે પણ લગભગ 13 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવીને ઉપર સમૃદ્ધ થયા છે। લગભગ 10 કરોડથી વધુ નલ સે જલ આ પાણી આપવાનું, શુદ્ધ પીવાનું પાણી ઘરે આપવાનું, આ ગરીબોના આંસુ લૂછવાનું બહુ ભગીરથ કામ થયું છે। આગામી 5 વર્ષ સુધી પ્રત્યેક રેશન કાર્ડે પ્રત્યેક વ્યક્તિને 5 કિલો અનાજ પ્રત્યેક ઘરમાં અનાજ મળે એની પણ યોજના બની છે। ગરીબોના આંસુ લૂછવાનું ખૂબ મોટું કામ મોદી સાહેબે કર્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।